નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં ધોરણ 12ની અંદર આજે આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિષયના પેપર નંબર 2ના વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર 31થી લઈને 46 સુધી સમજીશું। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બનાવી રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ પ્રશ્નોની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન્સ સૌથી પહેલાં દોસ્તો આપને મળતા રહે। શરૂઆત કરીએ છીએ દોસ્તો પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ સીની, જ્યાં 31થી 46 નંબર સુધીના પ્રશ્નો આપણને કીધા છે। 16 પ્રશ્નોમાંથી આપણે કોઈ પણ 12 પ્રશ્નોના જે છે તે ઉત્તર અહીંયા લખીને આપવાના છે। પ્રત્યેક પ્રશ્ન માટે આપણને 2 ગુણ અહીંયા મળે છે। ચાલો સૌથી પહેલાં ચર્ચા કરીએ આપણે પ્રશ્ન નંબર 31ની। 31મા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો। માર્ચ 2025ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અને અગાઉ મેં કીધું કે જેટલા પણ પ્રશ્નપત્રો આપણને ગઈ પરીક્ષાની અંદર બોર્ડમાં પૂછાઈ ગયા છે તે તમામ પ્રશ્નોની તૈયારી તો ખાસ આપણે જે છે અહીંયા કરવાની છે। 31મા નંબરના પ્રશ્નનો ઉત્તર જે છે તે તમે અહીંયા નિહાળી શકો છો। મોટા પ્રશ્નો અંગેની સમજૂતી આપીશું આપણે તો વિડીયો ઘણો લાંબો થઈ જશે, માટે અહીંયા સ્માર્ટ બોર્ડ ઉપર ના કરાવવાની જગ્યાએ આપણે સ્ક્રીન રેકોર્ડરની મદદથી તમને તમામ પ્રશ્નો જે છે તેમના ઉત્તર અહીંયા સોલ્વ કરાવવાના પ્રયત્નો જે છે તે કરી રહ્યા છીએ। 32 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ કયા આલેખોને સામયિક શ્રેણીના આલેખો તરીકે ઓળખાય છે? તો અહીં 3 લાઇનની અંદર જે છે તે આનો ઉત્તર પણ તમે જોઈ શકો છો। 33 નંબરનો પ્રશ્ન છે માનવ વિકાસ આંક એટલે શું? તેના મુખ્ય ઘટકોની બાબતો જે છે તે જણાવો। તો માનવ વિકાસ આંક જે છે તે 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP દ્વારા કરવામાં આવ્યું હતું। એની મુખ્ય બાબતો અથવા તો ઘટકો જે છે તે તમે તમારી સ્ક્રીન ઉપર જે છે તે અહીંયા નિહાળી શકો છો। કુલ 6 અલગ અલગ મુદ્દાઓની અંદર જે છે તેના ઘટકો અને મુખ્ય બાબતો જે છે તે અહીંયા વહેંચેલા છે। આગળ 44 નંબરનો પ્રશ્ન છે કે વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે, શા માટે? તો અહીં તેનો પણ ઉત્તર તમે જે છે તે 4 થી 5 લાઇનની અંદર જે છે તે નિહાળી શકો છો। અહીંયા દોસ્તો ખાસ આ વખતે અસાઇનમેન્ટની અંદર જે સૌથી અલગ બાબત છે એ છે કે અહીંયા આપેલા પ્રશ્નો અહીંયા દર વર્ષ કરતાં અલગ છે। બેઠા પ્રશ્નો જે છે તે સ્વાધ્યાયના આ વખતે નથી લેવામાં આવ્યા, પ્રશ્નોને ટ્વિસ્ટ કરીને અને અલગ રીતે બનાવીને અહીંયા પૂછવામાં આવ્યા છે। તો જલ્દી કરીને આના જવાબ તમને ક્યાંક મળવા જે છે તે પણ અહીંયા મુશ્કેલ પડી શકે છે। 35મું છે જૂન 2025ની અંદર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે નાણાંના મૂલ્યના માપદંડ તરીકેના કાર્યને ઉદાહરણ સહિત સમજાવો। તો તેનો પણ ઉત્તર તમે જે છે તે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો। આગળ દોસ્તો અહીંયા ચર્ચા કરીએ આપણે તો 36 નંબરનો ખાસ પ્રશ્ન છે કે ભાઈ સાટા પ્રથાના કોઈ પણ 2 ફાયદા જણાવો। તો કોઈ પણ મૂલ્ય માપદંડની જરૂર પડતી નથી અને પરસ્પર જરૂરિયાતનું લેવડ દેવડ સળી બની રહે છે। તો અહીંયા જે છે તે સાટા પ્રથાના 2 ફાયદા થઈ જાય છે। મોટાભાગે આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્ન આપેલા છે તે આને મર્યાદાને લગતા પ્રશ્નો છે, તો ફાયદાવાળા પ્રશ્નોના ઉત્તર મળવા ક્યાંક ને ક્યાંક જે છે તે અઘરા તમારા માટે અહીંયા જરૂરથી લાગશે। પરંતુ જેમ કે મેં કીધું કે સમગ્ર થિયરીના વિષય અને પ્રેક્ટિકલના વિષયનું સોલ્યુશન આપણે અહીંયા કરાવી રહ્યા છીએ, તો તમારે બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી। સાથે અહીંયા એ પણ જણાવી દઉં અને ઘણા બધા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન્સના વિડીયોઝ આપણે અગાઉથી તૈયાર કરેલા છે। તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સ દ્વારા કે પછી ઉપર આઈ બટન દ્વારા જે છે તમને જોવા મળી જશે, ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળજો। 37 નંબરનો દોસ્તો પ્રશ્ન છે કે હવે નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટે નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિધાન સમજાવો। તો તેનો પણ પ્રશ્ન જે છે તેનો ઉત્તર તમે અહીંયા સ્ક્રીન ઉપર નિહાળી શકો છો। 38 નંબરનો પ્રશ્ન છે રોકડ અનામત પ્રમાણ એટલે શું? જુલાઈ 2022ની અંદર દોસ્તો પૂછાયેલો પ્રશ્ન છે, ઉત્તર તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે। 39 નંબરનો પ્રશ્ન છે લૈંગિક અસમાનતા ભારતમાં ગરીબી માટે જવાબદાર છે, વિધાન સમજાવો। જુલાઈ 2022ની બોર્ડ પરીક્ષામાં છેલ્લે પૂછાયેલા દોસ્તો અહીંયા પ્રશ્ન છે।
40મું છે કે ભાઈ સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી માપવાની પ્રચલિત પદ્ધતિ જણાવો. તો 3 અલગ અલગ પદ્ધતિ છે જે તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો. 41 નંબરના પ્રશ્નની અંદર આપણને કીધું છે કે ભાઈ બેરોજગારીની સમસ્યા હળવી કરવાના ઉપાયોની યાદી બનાવો દોસ્તો. આનો ઉત્તર હું જણાવું તેની પહેલા ખાસ દોસ્તો જણાવી દઉં કે આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીની અંદર 50% ફીસ માફી સાથે સેકન્ડ ટર્મની દિવાળી પછીની બેચીસ ધોરણ 11-12 કોમર્સ માટે શરૂ થઈ ગઈ છે. તો અત્યાર સુધી જો તમે ક્યાંય ટ્યુશન નથી રખાવ્યું અથવા તો રખાયું છે કે પછી તમને ખબર ઓછી પડે છે અથવા નાણાકીય અગવડતાને લીધે કોઈ સમસ્યા છે તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો અને તમારી નોંધણી હાલ જ કરાવો. 1 અઠવાડિયાના ડેમો લેક્ચર ભર્યા પછી જ તમારે બાકીની જે પણ ફી છે તે અહીં ભરવાની છે. તો બિલકુલ પણ વાર ના કરતા દિવાળી બાદની સેકન્ડ ટર્મ બેચનો લાભ જે છે તે જરૂરથી માણો. 41 નંબરના પ્રશ્નનો ઉત્તર દોસ્તો અહીંયા જે છે તે બેરોજગારીની સમસ્યા હળવી કરવા ઉપાયોની યાદી જે છે તે તમે જોઈ શકો છો. કુલ 7 અલગ અલગ મુદ્દા જે છે તે અહીંયા દર્શાવવામાં આવ્યા છે. 42 છે ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણનાએ બેરોજગારીની સમસ્યામાં વધારો કર્યો છે, વિધાન સમજાવો. આના પણ પ્રશ્નનો ઉત્તર મળવો સહેજ તમને અટપટો જે છે તે થઈ જશે, પરંતુ જેમ કે મેં કીધું સોલ્યુશન આપણે કરાવેલું છે તો બિલકુલ પણ મૂંઝાવાની જે છે તે આપણે જરૂર નથી. 43 છે કે ભાઈ માલિકીને આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો. તો 4 પ્રકાર અહીંયા થઈ જાય છે. જુલાઈ 22ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો દોસ્તો અહીંયા પ્રશ્ન છે. ત્યારબાદ છે સ્થળાંતરણ માટેના સામાજિક કારણો સમજાવો અને માર્ચ 2022ની બોર્ડ પરીક્ષાનો દોસ્તો આ પ્રશ્ન જે તમને તમારી સ્ક્રીન ઉપર અહીં દેખાઈ રહ્યો હશે. ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર કે પછી ડેક્સ એકેડમીને ફોલો નથી કર્યું તો જરૂરથી ફોલો કરજો. ઘણી બધી અહીંયા ક્વિક અપડેટ્સ તમને ઇન્સ્ટાગ્રામ ઉપર મળતી રહે છે તો ઇન્સ્ટાગ્રામ પેજીસને અચૂકથી ફોલો કરજો અને આપણી આ ચેનલ ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ યુટ્યુબ ઉપર ના કરી હોય તો અવનવા વિડીયોઝ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર અચૂકથી સેટ કરી દેજો. 46 નંબરનો પ્રશ્ન આપણા નવા ઉમેરાયેલા ચેપ્ટરમાંથી સૂંઠાસ્ત્ર બનાવવાની રીત સમજાવો. તો 7 મુદ્દા છે અહીંયા સૂંઠાસ્ત્ર બનાવવાની રીતના જેને પણ તમે નિહાળી શકો છો. 46 અને છેલ્લા નંબરનો પ્રશ્ન દોસ્તો કે ખરીફ પાક એટલે શું, તેમાં કયા પાકોનો સમાવેશ થાય છે. આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં કૃષિ ક્ષેત્રવાળા ચેપ્ટરમાં અહીંયા ભણ્યા હતા અને ફરીવાર જે છે તે આપણને વિસ્તૃતમાં ધોરણ 12ની અંદર પણ આપણને અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયમાં ઉમેરીને આપવામાં આવેલો આ પ્રશ્નનો ઉત્તર જેને તમે નિહાળી શકો છો. તો આની સાથે દોસ્તો વિભાગ સી પેપર નંબર 2 અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષય માટે થઈ જાય છે સોલ્યુશન પૂર્ણ. આની અગાઉ અને ઘણા બધા વિડીયોઝ તૈયાર છે જેમ કે મેં અગાઉ કીધું કમેન્ટ બોક્સમાં કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક દ્વારા કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા તે તમામ વિડીયોઝને પણ અચૂકથી નિહાળજો. હાલ આટલું જ રાખીએ છીએ આપણા આજના વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, બાકીના વિદ્યાર્થી મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી જ નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.